અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી વર્ષ 2022માં સગીરાને લગ્નની લાલચી ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના મામલે કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અંકલેશ્વરમાં 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેના પર વારંવાર દુષ્કર્મ આચરવાના કેસમાં પોક્સો કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। કોર્ટે આરોપી શાબીર ખાન અસગર ખાનને 20 વર્ષની કેદની સજા ફટકારી છે। વર્ષ 2022 દરમિયાન આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી વતન ઉત્તર પ્રદેશ લઈ જઈ તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પિયુષ રાજપૂતે કોર્ટ સમક્ષ 19 સાક્ષીઓ અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા। પુરાવાઓ અને દલીલોને આધારે પોક્સો કોર્ટના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ સી.કે. મુનશીએ આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો। આ ઉપરાંત કોર્ટે પીડિત સગીરાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે। આ ચુકાદાને બાળ સુરક્ષા અને મહિલાઓ વિરુદ્ધના ગુના સામે કડક સંદેશ રૂપે માનવામાં આવી રહ્યો છે। કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને આ કામના આરોપી શાબીર ખાન ઉર્ફે સબાર ખાન, અસગર ખાન જાતે ખાન નાઓ લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી યુપી મુકામે લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલો, જે બદલની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં આપેલી। પોલીસે આરોપીને અટક કરી ચાર્જશીટ કરવા જેટલા પુરાવા એકત્રિત કરતા અંકલેશ્વરના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ પોક્સો કોર્ટ સી.કે. મુનશી સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરેલું, જે કેસની પ્રોસિક્યુશન તરફેની કાર્યવાહી અમને સુપ્રત કરતા આ કામે અમે 19 જેટલા સાહેદો તથા 45 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા। સંપૂર્ણ ટ્રાયલ પૂર્ણ થતાં નામદાર કોર્ટે અમો ફરિયાદી તરફે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ઇપીકો કલમ 363, 366, 376, 376 2JN તથા પોક્સોની કલમ 462 મુજબના ગુનાના કામે તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹48,000 જેટલો દંડ ફરમાવેલો છે।